ગુજે ખરેખર તો લે લીજે મન ખો તારો મન ખો કેવું સાલા એટલે શું છે આવતી પેલી કોઈ બોલવાની ડાયરેક્ટ થાપ દેવાની તમને ભૂમિકા કી હાલ્યો તમારે મારવાય ને હવે તમારા છોકરાને મારવાય એટલે શું ચોકડ એ તો કોઈ ઝઘડો તો તમારા છોકરા મારા એંડા જોતા શું કર્યું બધું ભાજી નાખ્યું ચીકુડી બીકુડી એંડા બધા હુકાઈ ગયા ગરી નાખ્યા ને બધું ભાજી નાખ્યું આખા ગામનો છોકરો આવી મારો છોકરો એકલો નહીં આવતો ડાયરેક્ટ તમે યાર આરોપી ના નાખી શકો તમે મારા છોકરા ઉપર આ ભૂકો લઈને મારી ના જાય તમારો છોકરો હતો એટલે મારો છોકરો હતો આખા ગામનો છોકરો આવી તમે ઈવન બાપો તે ઠપકો હાલો લે એ બે જણા જોડે જઈ આ રાખો ડાયરેક્ટ મારા છોકરા ઉપર તમે ચીજ ના આવી ગયા અરે એટલે પેલા કલજી ને અહીંયા છોકરાને ધમકાય ને એને મારી નાખે તમારા જોડે આવું એટલે તમે આવી તમારા છોકરાને સમજાવી નાખો એમ એટલે એક કન્સિડર અલગ વાત છે અને મારા છોકરાની અલગ વાત છે તમને કહું બેવા હંગાત ની કરવાના તમને કહું બોલા તમારા છોકરાને બોલાજો તો જતો ને ના આવે ઘેર એ તો આ ઘેર નહીં એટલે ને કાલ અમને બધું ખબર પડી તો એ તો ખબર મનચમ નહીં ગયા એટલે આ એટલે ભાઈ ઠપકો નહીં આવવાનો એવું તો મારો છોકરો હાજર આવે એટલે આવી જવાનું તમે આઈ તમે થાપ દો એટલે હું આ વાન છોકરા મારા એંડા છે ભાજી નાખ્યા તમે જોયા હોય તો તમારે બતાવો હેડજો પણ આ બધા તો ભાજી ના નાખો તમે ઘેર શું કરતા હોય ઘેર તમે શું કરતા હોય પણ રાખો ઘેર પણ હું ખેતરમાં ઘેર જતો ને એટલી વાર હું આન પાછો આવતો હતો ને તે ભાજી નાખી બધું પછી ખાવા દાવ નહીં એટલે ટિફિન મેકલાવો તમારું તો ટિફિન મેકલાવો યાર પણ જ્યાં છોકરો હોય યાર જે હોય ને મોટો છોકરો નાખી જતો રે એ તો ગમે તે કરો અમારા વડે તમે કોઈ કરતા નહીં અમને તો તમે બાબા આવતા નહીં કે અમને અમારું ખેતર વાત સાચી તમારી કેવી પણ હવે ના મેળતા તમારા છોકરાની એટલે નહીં મેળવું પણ આ થાપનો તમને ખૂબ દાડો બદલો વાળે તમને બોલી તમારી મારી વાત સાંભળો આ થાપ દીધી એટલે હાથવી પડશે હું આવું પાછું તમારા છોકરાને આખા ગામમાં આ બે ભાઈઓનું કોઈ નામ નહીં લેતું અને તમે સીધી થાપ દીધી એટલે વાત ચોગન જી એટલે થોડું હાથવી પડશે હમણાં હાલે દાવું તમારા છોકરાને બોલાવા હડો હવે હડો અને હવે ત્યાં વર રાખજો ને તમને ઉપાડી લેવું સુઈ દો લે ઊંઘશું જ અમારું ઘર હે ભાઈ થાપી તો ભમાવ તો થોડું વખમાં હતો વાલા મારા છોકરો ને એ ભીંડા રંગવા જોતી ગયા હું તો વગર વકે બોલ્યો એ તો પણ કશું વાતો નહીં એ નામ ના લઈ કે મારી કામ જીવો લ્યા ઈવન કોમ જ નહીં ગયા આપણા આખા ગામમાં આપણું નામ બની ગયા કોઈ રીતની ચિંતા કરવા ના હોય લ્યા ઝઘડો થાય તો કરી નાખવાનો પછી યાર તમે તાર તમે ઘેર દો એ તો કોક હશે તો હું તમને બોલાવી દઉં પણ ઈવાનો તો બદલો વાળો આ થાપનો ઈવન પથ્થરથી જવાબ આલવાનો છે બ્લેક લીલી રે વાળી ને લીલા ઓ બોલા હે એવી લીલી રે વાળી ને લીલા ઓ બોલા ખરેખર બાજરી તો હવે જબર એક નંબર થી છે પણ ગાયો કોઈ રાખતી નહીં ગાયો રોજડો બધું બાજી છે મારા પેલી સાઈડ આખી રાત ને આખો દાડી હોય પડી રહું તો આવી બાજરી થી અને ખરેખર વરસાદ આવશે એટલે બધું પલાળશે એટલે અમારે તો હોય મજૂરી કરીને જ મરી જવાનું પણ ના હરદર તો હાડી ઉભી લણવી વાદળો ને એવું કરે ને એની પેલા કઢી લણી જ લેવી લાવજે થોડી વાર માળી ઉપર આરામ કરવા દેજે મને અરે પ્રભુ હા કહણો આવી ગયો છે હજુ પાકો નહીં છે યાર એ મેલી દે મન ખો મારો આટલો જન્મ સુધારો ખરેખર ડોશી નું હવે તો ઘરમાં રાજકારણ હેડે મારું તો કોઈ હેડતું નહીં હવે મોહાણામ જવાની ઉંમરે માર તો સાલ્યા મેલ્યો
ખરો બપોર છે ને હવે કોઈ વાયકણ આવશે નઈ એટલે પછન બાજુની સાલ લઈને જતો રહેવા દે ક્યાં સાંજુ પર પોતરું કોઈ ભાળી ના જાય ને મારી આબરૂ જાહે ગોમો બધા પછી ક્યાં કરશી કા તો ડોહો આટલી મોહાણામ જવાની ઉંમરે સાલ લેતો હતો એ કોકના ક્ષેત્રમાં પોતાના ક્ષેત્રમાં જ નહીં પોતાના ક્ષેત્રમાં બાય કોઈ રાશી નહીં શું લે મારે તો રાવણા મેં જવું પડે ના જવું તો વસ્તી કે અમારે રાવણા મેં આવતા નહીં શું કરવાનું મને તો ઘેર જવા દે છે હવે હા આપના ક્ષેત્રમાં નોળિયો તો આવ્યો હા તો જીયા ચોય નહીં આ તો રાવણામ જતો રાવણામ જતા હે ઓહ મુએ તારા ડુરી સાલ લેવા સાલ લેવા આટલી ઉંમરે સાના રે અટક આવશે ને બાધી છે તાપ જેવું પડે અટક આવશે મરી જાય કોઈ ગોતવાય નહીં આવે એ તો કોઈ ના થાય ભાઈ અને કોકના ક્ષેત્રમાં ચમ સાલ લો પથાઈ ના ઈ તો જીભની મેઠા સારી હોવી જોવે કુણીએ ગોળ સટાવતી આવડું જોવે ઈમાં તો ઓલી આપણે કુણીએ બધું- ગોળ તો સટાડવા આપણે બધું આલી ખરા ને સારે લેવા દે આપણે તે અમે એવું ગુના કર્યા છે પથાઈ ને અમારો પોટકો વાટવાની દેતા ઈ તો માર તો હવે પોટકો થઈ રહ્યો હું ઘેર જાઉં ઓ તારી તો ઘેર જતા રહો બોલજી પાછા તો હું તો હેડે હવે આ આગળ હેડો તાણ એટલી વાર હવે લ્યો કે લ્યો હા મારે પોટકો થઈ રહેશે હું લેવાનું હવે લ્યો કે લ્યો ખબર પડે ઘેર જતા રહો કી ના મારે હવે તમારે બોલથી 2 ફોટકા કરવા છે. તાર નહીં જાવ ઘેર ના નહીં જાઉં હું તો એને કઈ લઉં હાર તાર હું તો હવે જઉં તાર તો તમારું ઘર તો હમણાં એમ જો કે મારે હવે જાવું છે ચલો કોમ જા. વાગા જાવું એમાં કા જાવ ઓવા હા તો જોતા એ હા તા એ ઘટકા સોળે તે અમન 2 પોટકા સાર વાટવા નહીં દીધા જીવન બે વાટવા દે પતાઈ તું છે ચમ બખાડા કર્યા ને કે ધટલા વયા વળ્યા છો પાછા વાય વાય કોમ આવી તમારું અમારું વળી શું કોમ પડ્યું એ તમારું કોમ પડી નેતા આવે ત્યાં એટલે અમારા આખા ગામમાં કોઈ ગણવાતું નહીં તમે ગણવાળવા મંડ્યા સારું કેવાય તાર એ બનવાડવા પડી ને તમને શું કામ પડી જજો હું એમ કહું હા. કે પેલા જોરે ચમ 2 પોટકા વાટવા દીધા એટલે જોડે મારે ઘરનો થાય ને એટલે હું વાટવા દઉં યાર અને અમન ચમ ના વાટવા દીધા તા એટલે કીધું ખરું કે જોડે મારે ઘરનો થાય એટલે વાટવા દીધા તો અમે એવું ગુના કર્યા તમે અમન ના વાટવા દીધા તમારું મગજ ફરી ગયું ના અમારું મગજ નહીં ફરી ગયું આ- તમારું ફરી ગયું એટલે આમ આ ઓમાં હું હગા ભાઈને નહીં પહેવા જતો એ વાત વિચાર કરો તો એને જોરા શું કરો પહેવા દઉં એટલું તો આમ મગજ પેલું એ કરો તો જોરે તો અંદર રીતા એ સાર 2 પોટકા વાટી કોને કીધું તમે હું હાલ જોઈને આવ્યો એટલે એ જોરે ની હોય તમે પૂતળું વાળી ગયા છો જોરે નું યાર ખરેખર હું યુવાન ભાડે ના મળાતું આપડે એકન જાવું શું મગજ ની પથારી ફેરવો તમે યાર ટાઈમ પાસ કરવા જ નહીં આયા ખરેખર ટાઈમ પાસ નહીં કરવા તમારે નવરે હોય અમારે નવરે નહીં હોતી અમારે તો ઉજાગરા હોય ભાઈ તમે કોઈ 20 વાગન ખાવી જેડ જેડ લેડો આપણે ચેક કરવા જઈએ તમે હેડો લેડો આ ડોહું ચાલે આપતી છે આ તો દાંતરું લઈને આમ કરે યાર સાર તો વાટી હતા એ કજવાડ કાઢ્યા ગણ મેકલા ની યાર હાય ખોટું ખાલી મર્યાદા રહ્યા ગણ અડો ઉપડો હા પોટકું વાંધીને જવું પોટકો તો તમારે સહે નહીં શું બનશો એ તાપના લડશો ને અને ગરમી જેવી પડે અમાર જોવા જો ઓના અંગા શું લડવાનું મારે જોઈને એ જોરે તમે ઘેર જાજો તાપના ખોટા લડાવા દારૂડિયા માપે રહેવાનું લે હોય તમાર ચાર્યું જઉં છું નહીં કહેવાનું પહેલી વાત તો ઉપર હે એટલે લડવા બંધ થા તું ધાન લેવા છે દારૂ અને આજ પછી મારા ખેતરમાં પગ ના નહીં મેલું નહીં મેલું નહીં એ મેલું જોરે વાતો આપણો વાયો તમે આઈના લડશો ને આઈના કરશો ચોરીઓ ને જેના તેના ક્ષેત્રમાં સાર લઈ જાય તો આઈના તમારે કદી ખમાન મજા થાય નહીં જોડો ઘેર આવી બાય સોર છે ને આયા સોર જ છે આવતી જાણ ના દાતુર મેલું હોય હે, હે.